એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે સંતાનોને લઈ અને સૂચક નિવેદન આપ્યું છે। તેમણે વર્તમાન સમયમાં માત્ર એક સંતાન રાખવાના ટ્રેન્ડ પર ચિંતા વ્યક્ત કરતા એવું કહ્યું છે કે દરેક દંપતીએ 3 બાળકો પેદા કરવા જોઈએ। આરપી પટેલે તેમના નિવેદનમાં ઊંડો તર્ક રજૂ કરતા એવું પણ કહ્યું છે કે એક બાળક એ પરિવાર માટે, એક બાળક ધર્મ માટે અને ત્રીજું બાળક એ રાષ્ટ્ર માટે હોવું જોઈએ। તેમણે યુવાનોને સ્પોર્ટની સાથે સાથે સમાજ નિર્માણમાં પણ યોગદાન આપવા માટે હાકલ કરી છે। વધુમાં તેમણે એવું કહ્યું છે કે માત્ર ધનનું દાન કરવું એ જ પૂરતું નથી, પરંતુ સમાજ માટે પોતાનો સમય અને શક્તિનું પણ રોકાણ કરવું એ મોટું દાન છે। વિશ્વ ઉમિયાધામ માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ સર્વ સમાજની આસ્થા અને સંગઠનનું કેન્દ્ર હોવાનું પણ તેમણે આ તકે ભારપૂર્વક જણાવ્યું હતું। આની અંદર મેં તમને ઘણું કહી દીધું છે કે પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ। આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા મોટા બંગલાઓ બનાવીએ અને બંગલાઓની અંદર માત્ર એક જ દીકરો હોય અને કદાચ કોઈ કારણસર દીકરો અમેરિકા જતો રહ્યો, પછી ન કરે નારાયણ કદાચ દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો, પછી પરિવારનું શું? અને આજ મુદ્દે સંવાદદાતા પાયલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પાયલ, આરપી પટેલનું આ નિવેદન અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે। તેમનું કહેવું છે કે 1-2 નહીં, પરંતુ 3 સંતાન એ દરેકને હોવા જોઈએ। ચોક્કસ લખમાં જે પ્રકારે કડીમાં ટુર્નામેન્ટ હતી અને ટુર્નામેન્ટમાં આરપી પટેલ જે છે તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા। તે યુવાનોને લઈને તેમને આ સૂચક નિવેદન કર્યું છે કે 3 બાળકો દરેકે પેદા કરવા જોઈએ, કારણ કે એક બાળક જે છે તે પરિવાર માટે છે અને ત્રીજું બાળક જે છે તે રાષ્ટ્રનું હોવું જોઈએ। જે પ્રકારે તેમનું કહેવું છે કે યુવાનો જે છે તે ફક્ત પૈસાનું જ દાન નહીં, પરંતુ શક્તિ અને પોતાની જે કહી શકાય કે સમય, આ બંનેનું દાન તેઓએ કરે તે પણ એક મહાદાન જ ગણવામાં આવે છે। ત્યારે તેમને આ નિવેદન આપ્યું છે, કારણ કે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે એક જ બાળક હોવું જોઈએ, તેને લઈને તેઓએ ચિંતા વ્યક્ત કરી છે। કારણ કે સમાજ અને દેશ માટે આ ક્યાંક ના ક્યાંક એક ખતરો જે છે તે ઉભો થાય છે, કારણ કે દરેકે 3 બાળકો પેદા કરવા જોઈએ। જે પ્રકારે વાત કરવામાં આવે તો પુરુષોની સંખ્યામાં મહિલાઓની સંખ્યા પણ ઓછી છે અને અત્યારે હાલમાં પહેલા જે 2 બાળકો હોવા જોઈએ તેવું સૂત્ર હતું, પરંતુ જે પ્રકારે સંખ્યા જે છે તે ઘટી રહી છે, તેને લઈને અત્યારે હાલમાં એમનું જે નિવેદન કરવામાં આવ્યું છે અને તેઓએ સમાજ પ્રત્યે એક ચિંતા વ્યક્ત કરી છે। આભાર પાયલ, જોડાયા તે બદલ।